टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। GCMMF ની ચૂંટણી લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે અને બ્રેકિંગ ન્યૂઝ આપ જોઈ શકો છો। જે પ્રકારે એક બાદ એક જે બેઠકનો દોર ચાલ્યો હતો અને ત્યારબાદ હવે ચેરમેનના નામ પર અંતિમ મહોર વાગી છે। અશોક ચૌધરી બન્યા છે GCMMF ના નવા ચેરમેન। જી હા, અશોક ચૌધરી દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન છે અશોક ચૌધરી અને હવે તેમના નામ પર અંતિમ મહોર લાગી ગઈ છે। GCMMF ની ચૂંટણી અને તેને લઈને અનેક અટકળો હતી કે આખરે કોણ હશે જે 2.5 વર્ષની ટર્મ હશે તેના ચેરમેન હશે, પરંતુ અશોક ચૌધરી પર અંતિમ મહોર વાગી છે અને GCMMF ના ચેરમેન જે દૂધસાગર ડેરીના પણ હાલ વર્તમાન ચેરમેન છે અશોક ચૌધરી અને તેમના જ નામ પર અંતિમ મહોર વાગી છે। એટલે કે કહી શકાય કે ઉત્તર ગુજરાતને જ આ વખતે ફરી એકવાર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને અશોક ચૌધરીને GCMMF ના નવા ચેરમેન તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે। દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન છે અશોક ચૌધરી અને જે પ્રકારે સીએમના નિવાસસ્થાને પણ બેઠકનો દોર ચાલ્યો હતો અને અનેક અટકળો હતી કે આ વખતે શું કચ્છ ઝોન છે કે સૌરાષ્ટ્ર ઝોન છે કે ફરીથી ઉત્તર ઝોન છે તેને પ્રાધાન્ય આપવામાં આવે અને તેમાં જ હવે આ નિર્ણય સામે આવ્યો છે। અશોક ચૌધરીને ચેરમેન તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે। દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી છે અને હવે તે ચેરમેનનું પદ સંભાળશે। તો અનેક અટકળો બાદ જે પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને જ સંવાદદાતા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા સાથે લાઈવ વાત કરીશું। કિંજલ, આખરે ઉત્તર ઝોનને જ ફરી પ્રાધાન્ય આપવામાં આવ્યું। અશોક ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન તેમને આ વખતે નિયુક્ત કરવામાં આવ્યા છે અને 2.5 વર્ષની તે ટર્મ સંભાળશે। શું છે વધુ વિગતો? હવે આગળની પ્રોસેસ છે તે કેવી રીતે આગળ વધશે? હાર્દિક, અમૂલ ફેડરેશન સૌથી મોટું ફેડરેશન અને જ્યાં હંમેશા ચેરમેન કોણ બનશે તેની પર સૌની નજર હોય છે। ઉત્તર ગુજરાતનો દબદબો અમૂલ ફેડરેશન ઉપર કાયમ રહ્યો છે। અશોક ચૌધરીની ચેરમેન તરીકેની નિયુક્તિ છે તે કરવામાં આવી છે, સત્તાવાર જાહેરાત છે તે થઈ ચૂકી છે। જોકે આ વખતે જે કોમ્બિનેશન છે ઉત્તર ગુજરાત પ્લસ કહી શકાય કે સૌરાષ્ટ્ર ઝોન એટલે કે ઉત્તર ઝોન પ્લસ સૌરાષ્ટ્ર ઝોનનું કોમ્બિનેશન છે તે જોવા મળી રહ્યું છે। કેમ કે જે ગોરધન ધામેલિયાના નામની આપણે વાત કરી રહ્યા હતા તો એ ગોરધન ધામેલિયાની પણ વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ છે તે કરવામાં આવી છે। બંનેને 2.5 વર્ષની ટર્મ છે તે મળી છે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો દૂધસાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરી હતા, ત્યારબાદ ઘણા લાંબા સમય બાદ દૂધસાગર ડેરીમાંથી અશોક ચૌધરીને કહી શકાય કે પ્રાધાન્ય છે તે મળ્યું છે। અશોક ચૌધરીની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતનું નેતૃત્વ, ચૌધરી સમાજનું નેતૃત્વ અને તેની સાથે જે દૂધસાગર ડેરીના ચેરમેન અને ઉત્તર ગુજરાતના જેટલા પણ જે દિગ્ગજ ભાજપના નેતાઓ છે તેની સાથેનો એક સારો ઘરોબો અને એ જ કહી શકાય ક્યાંક ને ક્યાંક જે પસંદગી માટેનું મહત્વનું જે કારણ છે તે બન્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। એટલે ફરી કહી શકાય કે અમૂલ પર જે દબદબો રહ્યો છે, ફેડરેશન પર જે દબદબો રહ્યો છે તે ઉત્તર ગુજરાતનો રહ્યો છે। જે પ્રકારે પસંદગી છે અશોક ચૌધરીની થઈ છે, અશોક ચૌધરીની જે વાત કરવામાં આવે તો તે વર્તમાન વિધાનસભા અધ્યક્ષ છે શંકર ચૌધરી, તેમના પણ ખૂબ નજીકના છે। તેની સાથે જ જે કેબિનેટ પ્રધાન છે ઋષિકેશ પટેલ, તેમની સાથે પણ તેમનો એક સારો ગરોબો છે અને જે રીતે તેમની જે નિયુક્તિ થઈ છે એટલે ક્યાંક ને ક્યાંક જે ઉત્તર ઝોન અને જે સૌરાષ્ટ્ર ઝોન છે તેનું કોમ્બિનેશન છે તે ફેડરેશનમાં આગામી સમયમાં જોવા મળશે। સાબર ડેરીનો જે વિવાદ હતો તે વિવાદ શામળભાઈને સીધી રીતે નડ્યો હોય તે જોવા મળી રહ્યું છે। કેમ કે જે સાબર ડેરીમાંથી તેમને ડ્રોપ છે તે કરવામાં આવ્યા છે અને આ જે સંકેત હતા તે પહેલાથી મળી પણ રહ્યા હતા કે ક્યાંક જે નવો જે ચીલો છે તે ચાતરવામાં આવશે અને આ નવા ચીલાની સાથે જે કોમ્બિનેશન છે તે જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનું કોમ્બિનેશન છે તે જોવા મળી રહ્યું છે અને અશોક ચૌધરીને હવે 2.5 વર્ષની ટર્મ અમૂલ ફેડરેશનમાં આપવામાં આવી છે અને અશોક ચૌધરીની સાથે જ ગોરધન ધામેલિયાની પણ એન્ટ્રી છે તે અમૂલ ફેડરેશનમાં કરાવવામાં આવી છે। ગોરધન ધામેલિયાની પણ જે રીતે આપણે હાર્દિક વાત કરી હતી કે ગોરધન ધામેલિયા એ વિઠ્ઠલ રાદડિયા જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અને જે સહકારી આગેવાનો હતા તે તેમની સાથે આવ્યા હતા, તેમાંના એક જે કહી શકાય ગોરધન ધામેલિયા છે, રાજકોટ ડેરીના હાલમાં ચેરમેન છે અને જયેશ રાદડિયાથી માંડીને કુંવરજી વાવડેથી માંડીને જે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથેનો એક ઘરોબો છે અને એ જ કારણ છે કે ક્યાંક ને ક્યાંક તેમને જે વાઇસ ચેરમેન તરીકે તેમની પસંદગી થઈ છે અને અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન તરીકે તેમની નિયુક્તિ થઈ છે। એટલે 2.5 વર્ષ માટે હવે અમૂલ ફેડરેશનની અંદર અશોક ચૌધરી અને ગોરધન ધામેલિયા છે તે કાર્યરત રહેશે।
બિલકુલ કિંજલ, અમૂલનું ફેડરેશન અને તેની જ્યારે ચૂંટણીની વાત થાય, અશોક ચૌધરી હવે અંતિમ મોહર વાગી ગઈ છે. હવે આ બધાની વચ્ચે સવાલ એ થાય કે જ્યારે GCMMFની વાત કરીએ છીએ તો તેની આગળ હાલ પડકારો કયા કયા છે કે જે આગળના સમયમાં અશોકભાઈ ચૌધરી તેના નિર્ણયો લઈ શકે છે. અને જ્યારે અશોકભાઈ ચૌધરીની વાત કરીએ તો શું કોઈ પશુપાલકોને લઈને કોઈ ફાયદો થાય તેવા કોઈ સમાચાર આવી શકે છે? હવે આગળની પ્રોસેસ શું રહેશે? देखो, ફેડરેશનનું કામ હોય છે તે આખા રાજ્યની અલગ અલગ જે ડેરી સંઘો હોય છે, ડેરી સંઘમાં ચાલતા જે વહીવટી પ્રક્રિયા હોય કે તેની સાથે જે અન્ય પ્રક્રિયા હોય છે તે સરળતાથી ચાલે, સ્મૂધ રીતે ચાલે, તે પ્રકારની એક આખી તેની કાર્ય પદ્ધતિ હોય છે. અશોક ચૌધરીની વાત કરવામાં આવે તો હા, સહકારી આગેવાન છે અને સહકારી ક્ષેત્રમાં લોકોની સાથે એક ગૌરવો છે, એક સૌમ્ય ચહેરો છે અને કેટલાક જે નિર્ણય છે તે જે પ્રકારે લેવાના હોય છે. જ્યારે કહી શકાય દૂસરાગઢ ડેરીમાં પણ જ્યારે ચૂંટણી હતી અને વિવાદો ચાલતા હતા તો એ વિવાદની વચ્ચે પણ અશોક ચૌધરીની પસંદગી થઈ હતી. એટલે એક સહકારી ક્ષેત્રની અંદર એક કહી શકાય કે મજબૂત આગેવાન તરીકે તે આગળ આવી રહ્યા છે. તે જ રીતે ગોરધન ધામેલાની વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે વિઠ્ઠલ રાદડિયાની સાથે તેમને એક સહકારી રાજકારણની એક શરૂઆત હતી તે કરી હતી. તો આગામી સમયમાં ફેડરેશનને લઈને પણ જે પણ પ્રશ્નો હશે, આગામી સમયમાં સંઘને લઈને જે પણ પ્રશ્નો હશે, જે પોલિસીના જે નિર્ણયો હશે તે ખૂબ જ કહી શકાય કે સરળતાથી થઈ શકે તેવું હાલમાં જોવા મળી રહ્યું છે. બિલકુલ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારે હવે નામની ચર્ચા થઈ રહી હતી ને તે બધાની વચ્ચે ફરી એકવાર ઉત્તર ગુજરાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેવામાં હવે અશોક ચૌધરીની જે નિયુક્તિ થઈ છે તેના બાદ હવે ગોરધન ધામેલિયા જે